જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા છે પરમિશન। પપ્પાના હાથમાં ચાની રકાબી આપીને જેવી હું મારા રૂમમાં આવી ત્યાં જ ફોનની રિંગ વાગી। હું દોડીને ફોન લેવા ગઈ ત્યાં તો ફોન કટ થઈ ગયો। સ્ક્રીન પર જોયું તો દીપકના લાઇનસર 5 મિસ કોલ પડ્યા હતા। એક પર તો એવું થયું કે લાવો સામો ફોન ઠૂકું, પણ પછી મન વાર્યું કે હવે ફોન કરીને શું ધૂળ ફાયદો થવાનો? ના કોઈ નવી વાત થવાની કે ના કોઈ સોલ્યુશન આવવાનું। ઉલટાની નકામી લપ થશે ને આખી રાતની ઊંઘ બગડશે। આવું વિચારીને મેં ફોન સાયલેન્ટ કર્યો ને પલંગમાં ફસડાઈ। પણ આંખો બંધ કરું તોય મગજ શાંત નહોતું થતું। મનમાં એક જ વલોણું ચાલતું હતું કે કોઈ માણસ આટલો બધો સ્વાર્થી કેમ ન હોઈ શકે? આજે જે કાંઈ થયું એના પછી જો પપ્પા ગરમ છે તો એમાં ખોટું શું છે? તે દિવસે જ્યારે મને એ લોકોની સૌથી વધુ જરૂર હતી ત્યારે કોઈએ મારી મજબૂરી કેમ ના સમજી? ત્યારે મારી લાગણીની કોઈ કિંમત ન હતી તો આજે કયા હકથી મારી પાસે આશા રાખે છે કે હું પપ્પાની વિરુદ્ધ જઈને એમની બધી વાતો સમજી લઉં? આ વિચારોના વમળમાં રમતી રમતી હું 2-3 મહિના પહેલાંના એ દિવસોમાં પહોંચી ગઈ જે હું જિંદગીમાં ક્યારેય ભૂલી શકું એમ નથી। એકદમ તાજી જ વાત છે। માંડ 2-3 મહિના થયા હશે। એ સવારે હું રોજની જેમ ઘરના ઢસરડામાં લાગી હતી। એમાંય પાછું દીપકની બંને બહેનો મારી નણંદો એમના છોકરા છૈયા સાથે થોડા દિવસ રહેવા આવેલી। આખા ઘરમાં ધમાચકડી મચી હતી ને કામનો તો કોઈ પાર જ ન હતો। કોઈને નાસ્તામાં આલુ પરોઠા ખાવા હતા તો કોઈને પૌવા જોઈતા હતા તો નણંદના છોકરાઓને અલગથી જ પાસ્તા ખાવાની જીદ પકડી હતી। હું સવારની ચાકડીની જેમ આખા ઘરમાં દોડતી હતી, જાણે હું 2 મિનિટ બેસીશ તો આખું ઘર વેરવિખેર થઈ જશે। ત્યાં જ અચાનક મારા પપ્પાનો ફોન આવ્યો। એમનો ધ્રુજતો અવાજ સાંભળીને જ મારા હોશ ઉડી ગયા। પપ્પાએ ગભરાતા કીધું, બેટા તારી મમ્મીની તબિયત અચાનક બહુ બગડી ગઈ છે। ડૉક્ટરોએ તાબડતોડ હોસ્પિટલમાં દાખલ કરી છે। જો તારાથી બને ને તો વહેલી તકે પહોંચી જા। બસ આટલું સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ। મારી આંખો સામે મમ્મીનો ચહેરો તરવરવા લાગ્યો। એવું થયું કે કાશ મને પાંખો મળી જાય તો હમણાં જ ઉડીને મમ્મી પાસે પહોંચી જાઉં, પણ હકીકત આટલી સહેલી ના હોય ને। મેં મન મક્કમ કર્યું ને તરત દીપકને ફોન લગાવ્યો। દીપકે ફોન ઉપાડ્યો એટલે મેં કોઈ આડી અવળી વાત કર્યા વગર સીધું જ કહી દીધું, મમ્મી હોસ્પિટલમાં છે અને તમે સાંજની ટ્રેનની ટિકિટ બુક કરાવી દો ને। મારી આખી વાત સાંભળીને એ ભાઈ સાવ શાંતિથી બોલ્યા, એક કામ કર, પહેલાં મમ્મીજીને પૂછી લે અથવા તારા પપ્પાને કહે કે એ મારા પપ્પા સાથે વાત કરી લે। ત્યાંથી પરમિશન મળી જાય એટલે હું હમણાં જ ટિકિટ કરાવી દઉં। મેં આશ્ચર્યથી કીધું, દીપક આમાં વળી પરમિશન લેવાની? મારી માં હોસ્પિટલમાં છે, હું મમ્મીને કહીને જ નીકળું છું। તમે બસ ફટાફટ ટિકિટ બુક કરો, હું સામાન પેક કરું છું। સાંજની ટ્રેન મળશે તો રાત સુધીમાં પહોંચી જઈશ। એ પાછા પોતાનો રાગ આલપવા માંડ્યા, અરે અત્યારે બહેનો ઘરે આવેલી છે, આવા ટાણે તું જતી રહીશ તો મમ્મી ખોટું લગાડશે। તું મારી વાત સમજ, પહેલાં તારા પપ્પા પાસે અહીં ફોન કરાવ પછી જોઈએ। મેં ગુસ્સો દબાવીને કીધું, અત્યારે ત્યાં હોસ્પિટલમાં શું હાલત હશે એ તમને સમજાય છે કે નહીં? આ કંઈ ફોનબાજી કરવાનો ટાઈમ છે? મમ્મી સાથે હું વાત કરી લઉં છું, તમે બસ ટિકિટ કરો। એમની આવી ગણતરી જોઈને મારું લોહી ઉકળી ગયું હતું, પણ ત્યારે મારી પાસે લપ કરવાનો ટાઈમ ન હતો। મારે ગમે તેમ કરીને મમ્મી પાસે પહોંચવું હતું। હું એ પણ જાણતી હતી કે દીપક ક્યારેય એના મા બાપ સામે ચકારો નહીં કરી શકતો, એટલે એની પાસે વધુ આશા રાખવી એ જ મારી મૂર્ખામી હતી। ફોન કટ કરીને હું સીધી સાસુમાના રૂમમાં ગઈ ને બધી વાત કરી। જેવો ડર હતો એવું જ થયું। સાસુમાએ એક ઝાટકે ના પાડી દીધી, અત્યારે ક્યાંય જવાની જરૂર નથી। મેં વિનંતી કરતાં કીધું, મમ્મીજી મારી માં હોસ્પિટલમાં જિંદગી મોત વચ્ચે છે, ડૉક્ટરો એની હાલત ગંભીર બતાવે છે। હું અહીં રજા લેવા નથી આવી, ખાલી તમને કહીને નીકળું છું કે મારે જવું પડશે।
એમને મોઢું મચકોડીને કીધું, તારી માને કશું નહીં થાય, ખોટા નાટક ના કર. અને શું હું તારી માં નથી? આ ઘર તારો પરિવાર નથી? કેટલા વર્ષે તારી નણંદો ઘેર આવી છે, તારી સાથે બેસવાના કેટલા ઓરતા લઈને આવી છે, એમનું શું? અને તારા પપ્પાને એટલી અક્કલ નથી કે વેવાઈને એકવાર ફોન કરીને વાત કરે? મોભાદાર માણસ આવી રીતે વગર કીધે થોડી વહુને મોકલે. મેં મન સાથ રાખીને કીધું, મમ્મીજી, આ કોઈ રીત રિવાજ જોવાનો ટાઈમ નથી. નણંદો સાથે તો પછી એ બેસાશે, પણ જો ત્યાં કંઈક આડું અવળું થઈ ગયું ને તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. એટલે હું જાઉં છું. આટલું કહીને હું મારા રૂમમાં આવીને કબાટમાંથી થેલો કાઢીને ફટાફટ કપડાં ભરવા લાગી. મને સપનામાંય અંદાજો ન હતો કે સાસુમાં પાછળથી દીપકના કાનમાં એવું ઝેર રેડશે કે મારું પિયર પહોંચવું મુશ્કેલ થઈ જશે. હું સામાન પેક કરતી હતી. મનમાં એમ હતું કે દીપક કદાચ છેલ્લી ઘડીએ સમજશે ને ટિકિટ કરાવી દેશે. ત્યાં જ દીપકનો ફોન આવ્યો. મેં તરત પૂછ્યું, ટિકિટ થઈ ગઈ ને? સામેથી એ સાવ કેઝ્યુઅલ ટોનમાં બોલ્યા, અરે શેની ટિકિટ? મમ્મી ચોખ્ખી ના પાડે છે ને, તું ટિકિટની જીદ લઈને બેઠી છે. તું મારી મજબૂરી સમજ. મમ્મી ના પાડતી હોય તો અત્યારે ના જવાય, 2-4 દિવસ પછી જતી રહેજે. આ સાંભળીને જાણે કાળજા પર કાતિલ ઘા વાગ્યો હોય એવું લાગ્યું. મેં ધ્રુજતા અવાજે કીધું, દીપક, મારી માં હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ ગણતી હશે ને તમને 2-4 દિવસ પછી જવાનું સૂઝે છે. કોઈ રોકે કે ટોકે, હું તો આજે જ જઈશ. જો તમારાથી ટિકિટ ના થતી હોય ને તો ના પાડી દો, હું બસ પકડીને જતી રહીશ. કહીને મેં ફોન કાપી નાખ્યો. તોય મન પાપી તે આશા રાખતું હતું કે કદાચ અડધા કલાકમાં એનો ફોન કે મેસેજ આવશે કે ચલ, મેં ટિકિટ કરાવી દીધી છે. હું અડધો કલાક ફોન લઈને બેસી રહી, પણ સામેથી કશો જ જવાબ ના આવ્યો. મેં સામેથી મેસેજ કર્યો તોય કોઈ રિપ્લાય નહીં. ફરી ફોન કર્યો તો ફોન જ ના ઉપાડ્યો. હું સમજી ગઈ કે આ જાણી જોઈને નાટક કરે છે. ત્યાં જ સાસુમાં ઘસમસતા મારા રૂમમાં આવ્યા ને તાડુક્યા. જ્યારે એકવાર ના પાડી દીધી તો કેમ વારે ઘડીએ મારા દીકરાને ફોન કરીને હેરાન કરે છે? સાસરીવાળા ના પાડે એટલે પિયર ના જ જવાય, એટલી એ સમજ નથી પડતી તને? મેં એમની સામે જોઈને એકદમ ટાઢા અવાજે કીધું, મેં તમારા દીકરાને ખાલી ટિકિટનું પૂછ્યું હતું, એમાં સારી હેરાનગતિ? અને હા, મને બરાબર સમજાઈ ગયું છે કે અહીં મારા ફોનને મેસેજ પર પણ ચોકીદારી રાખવામાં આવે છે. મારી જ ભૂલ હતી કે હું અત્યાર સુધી દીપકની રાહ જોતી રહી કે એ આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપશે. મારો આ તેવર જોઈને સાસુમાનો ચહેરો જોવા જેવો થઈ ગયો, પણ મારે કોઈ કકળાટ નહોતો કરવો. મેં મારો થેલો ઉઠાવ્યો, પર્સ લીધું ને સીધી ઘરની બહાર નીકળી ગઈ. સાસુમાં પાછળથી બણબણતા રહ્યા, પણ મારો કાને કશું ના પડ્યું. રોડ પર આવીને કેબ બુક કરવા ગઈ, પણ એકે ગાડી અવેલેબલ ન હતી. ટાઈમ બગાડતો હતો એટલે મેં રિક્ષા પકડીને સીધી ગીતા મંદિર બસ સ્ટેન્ડ પહોંચી ગઈ. મને બસની મુસાફરી બિલકુલ સેટ નથી થતી, પણ ત્યારે મારી તકલીફની કોઈ કિંમત ન હતી. બસ ગમે તેમ કરીને મા પાસે પહોંચવું હતું. જે પહેલી બસ મળી એની ટિકિટ લઈને હું સીટ પર બેસી ગઈ. એ 6 કલાકની મુસાફરી મને 6 જન્મ જેટલી લાંબી લાગી. બસ ગમે એટલી સ્પીડમાં ચાલતી હોય તોય મને ધીમી જ લાગતી હતી. હું ઘડીએ ઘડીએ ઘડિયાળ જોઉં ને બસ ભગવાનને આજીજી કરું કે હે પ્રભુ, મારી માને કશું થવા ના દેતો. આંખમાંથી આંસુ રોકાતા ન હતા. એક બાજુ માને ખોવાનો ડર હતો ને બીજી બાજુ દીપક અને એના ઘરવાળાની આવી હલકી માનસિકતા મારા કાળજાને કોરી ખાતી હતી. જેમ તેમ કરીને બસ મારા ગામ પહોંચી. બસમાંથી ઉતરીને મેં સીધી રિક્ષા કરીને ઘર તરફ દોડાવી. કાળજું એટલું જોરથી ધડકતું હતું કે હમણાં બહાર આવી જશે. ઘર આગળ પહોંચીને મેં જેવો દરવાજો ખખડાવ્યો, મારી ભાભીએ બારણું ખોલ્યું. મને જોતાં જ એ કશું બોલ્યા વગર મારા ગળે વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એમના આ આંસુડા જોઈને મારો જીવ તાળવે ચોંટી ગયો. મેં ગભરાઈને એમનો ખભો પકડ્યો. ભાભી, શું થયું? મમ્મી બરાબર છે ને?
બોલો ને કંઈક. ભાભીના આંસુ રોકાતા ન હતા. એમણે માંડ માંડ હોઠ ખોલ્યા. દીદી, જે ના થવું જોઈએ એ જ થઈ ગયું. મમ્મીજી આપણને છોડીને જતા રહ્યા. બસ આ સાંભળ્યા પછી મારા કાન સૂન થઈ ગયા. આંખો સામે અંધારું આવી ગયું ને આખું શરીર ઢીલું ઢસ થઈ ગયું. હું ત્યાં જ દરવાજા પાસે ઢળી પડી. એના પછી ક્યારે રાત ગઈ ને ક્યારે સવાર પડી, મને કશી જ ભાન ના રહી. જ્યારે મારી આંખ ખુલી ત્યારે સવાર થઈ ગઈ હતી. માથું ભારે ભારે હતું. પણ બહારથી આવતા રડવાના અવાજે મને આખી સચ્ચાઈ યાદ અપાવી દીધી. હું પલંગમાંથી સફાળી બેઠી થઈને લથડતા પગે રૂમની બહાર આવી. આંગણામાં મમ્મીની અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલતી હતી. સફેદ કપડામાં વીંટાયેલી મારી મમ્મીને જોઈને મારી ચીસ નીકળી ગઈ. હું દોડીને એના પગે વળગી ગઈ ને ચોધાર આંસુએ રડવા માંડી. મમ્મી, એકવાર તો આંખ ખોલ. જો તારી દીકરી આવી ગઈ, બસ એકવાર બોલ મમ્મી. પણ ત્યાં હવે કોઈ જવાબ આપનારું ન હતું. જે મારી મા એક બૂમે આખું ઘર માથે લેતી હતી એ આજે હંમેશા માટે શાંત થઈ ગઈ હતી. ઘરમાં બધાની આંખો ભીની હતી. પપ્પા મને સાચવતા હતા પણ એ પોતે અંદરથી સાવ ભાંગી પડ્યા હતા. ભાઈ ભાભી માંડ માંડ બધી વિધિઓ સંભાળતા હતા. ભારે હૈયે અમે મમ્મીના અંતિમ સંસ્કાર કર્યા. ચિતાની અગ્નિ સામું જોઈને મને થયું કે મારી જિંદગીનો સૌથી મોટો સધિયારો આજે રાખ થઈ ગયો. બીજી તરફ મારા સાસરિયાઓ પણ મમ્મીના અવસાન સમાચાર મળી ગયા હતા. મને એમ હતું કે ગમે તેવા ડખા હોય પણ આવા ટાણે તો કોઈક આવશે. પણ ના સાસુ આવ્યા, ના સસરા કે ના મારો વર દીપક ડોકાયો. આ વાત મારા કાળજામાં ખંજરની જેમ ખૂંચી ગઈ. માં ગુમાવવાનું દુઃખ તો હતું જ, પણ પોતાના જ લોકોની આ પથ્થરદિલી નીતિને મારા ઘા પર મીઠું ભભરાવ્યું. 2 દિવસ પછી બેસણું રાખવામાં આવ્યું. ઘરમાં લોકોની અવરજવર ચાલુ હતી. એવામાં જ્યારે હું થોડી શાંત થઈને બેઠી ત્યારે પપ્પાએ બહુ ધીમેથી પૂછ્યું, બેટા, તે દિવસે તને આવવામાં આટલું બધું મોડું કેમ થઈ ગયું? હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ સુધી મમ્મી તારી રાહ જોતી હતી. અત્યાર સુધી જે આંસુ મેં રોકી રાખ્યા હતા ને એ પપ્પાના આ સવાલે બંધ તોડી નાખ્યો. મેં રડતા રડતા એક વાત પપ્પાને કહી દીધી. દીપકનું પેલું પરમિશનનું નાટક, સાસુમાની દાદાગીરી અને છેલ્લે મારે કેવી રીતે એકલા બસમાં ધક્કા ખાઈને આવવું પડ્યું, જેના લીધે હું મમ્મીનું છેલ્લું મોઢું ના જોઈ શકી. મારી વાત સાંભળતા સાંભળતા પપ્પાની આંખોનો આક્રોશ સાફ દેખાતો હતો. એમણે ઊંડો શ્વાસ લીધો ને કીધું, તો એનો અર્થ એવો કે મારી દીકરી એની માને છેલ્લી વાર ફક્ત એટલે ના મળી શકી કારણ કે કોઈને પરમિશનની રાજનીતિ રમવી હતી. મેં નીચું જોઈ લીધું. મારી પાસે કોઈ જવાબ ન હતો. એ જ સાંજે બેસણામાં દીપક અને મારા સસરા પણ આવ્યા. ઘરમાં ગમગીન માહોલ હતો એટલે કોઈ કશું ના બોલ્યું. પણ જેવી બધી વિધિ પતી એટલે પપ્પાએ બધાની વચ્ચે સસરાજી સામે જોઈને એકદમ શાંત પણ ધારદાર અવાજે કીધું, વેવાઈ, જો તમારી પરમિશન હોય ને તો હું મારી દીકરીને થોડા દિવસ અહીં મારી પાસે રાખવા માંગુ છું. એની માં હવે આ દુનિયામાં નથી રહી એટલે બધી વિધિઓ પતે ત્યાં સુધી એનું અહીં રહેવું જરૂરી છે. મારા માટે આ આંચકા સમાન હતું. માના ગયા પછી દીકરી પિયર રહે એમાં વળી આવી રીતે બધાની વચ્ચે પરમિશન માંગવાની શું જરૂર? મને કશું સમજાતું ન હતું. જોકે સસરાજીએ ત્યાં બેઠેલા લોકોની શરમે હા પાડી દીધી અને કીધું, હા, જ્યાં સુધી જરૂર હોય ત્યાં સુધી રાખો. રાત્રે જ્યારે ઘરમાં ખાલી ઘરના જ લોકો બચ્યા ત્યારે મેં પપ્પાને પૂછ્યું, પપ્પા, તમે બધાની વચ્ચે એમની પાસે પરમિશન કેમ માંગી? એની શું જરૂર હતી? પપ્પા થોડીવાર શાંત રહ્યા. પછી મારા માથે હાથ ફેરવીને બોલ્યા, બેટા, અત્યાર સુધી આ જ લોકો પરમિશનના નામે તમને રોકતા આવ્યા છે, જેના કારણે તું તારી માનું છેલ્લું મોઢું ના જોઈ શકી. એટલે આજે મેં પણ બધાની વચ્ચે એમની પાસે પરમિશન માંગી.
જેથી એ લોકો કાલે સવારે ફરી ના જાય. આટલા બધા લોકોની વચ્ચે હા પાડી છે એટલે હવે તને જબરદસ્તી પાછી નહીં બોલાવી શકે. પપ્પા આગળ બોલ્યા. આપણા સંસ્કારોમાં વડીલોને પૂછીને કામ કરવાની રીત સન્માન આપવા માટે છે, કોઈની જિંદગી પર હક જતાવવા માટે નહીં. પણ જ્યારે કોઈએ પરંપરાનો ખોટો ફાયદો ઉઠાવે ને ત્યારે એને એની ભાષામાં જ જવાબ આપવો પડે. એટલે હવે તું ક્યાંય નથી જવાની. જ્યાં સુધી મારું મન નહીં માને હું તને અહીંથી વિદાય નહીં કરું. આ તારું એ ઘર છે. અહીં કોઈનાથી ડરવાની જરૂર નથી. પપ્પાની વાત સાંભળીને મારી આંખોમાંથી દળ આંસુ વહેવા માંડ્યા. મમ્મીને ખોવાનું દુઃખ તો ક્યારે ઓછું નહીં થાય, પણ તે રાત્રે મને લાગ્યું કે હું એકલી નથી. જ્યાં સુધી બાપ દીકરીની પાછળ ભીત બનીને ઊભો હોય ને ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત દીકરીને તોડી શકતી નથી. હું કશું બોલી ના શકી. બસ પપ્પાને ભેટીને બધો જ કકળાટ આંસુ વાટે વહાવી દીધો. મમ્મીની તેરમાની વિધિઓ પતી ગઈ. ઘરમાં લોકોની અવરજવર ઓછી થઈ ગઈ. મમ્મી વગર આખું ઘર ખાવા દોડતું હતું. એમનો અવાજ, એમનું હસવું બધું જ યાદ આવતું. પણ બીજી તરફ 13મું પતતાં જ દીપક અને સાસુમાના ફોન લાઇનસર આવવા માંડ્યા. દીપક મને સમજાવવાની કોશિશ કરતો તો સાસુમા ફોન પર ઓર્ડર છોડતા કે હવે બધી વિધિ પતી ગઈ છે એટલે તાબડતોડ પાછી આવી જા. પણ આ વખતે મેં પણ એ જ હથિયાર વાપર્યું જે એમણે મારી સામે વાપર્યું હતું. હું એક જ ટોનમાં શાંતિથી કહેતી, પહેલાં પપ્પા પાસેથી પરમિશન લઈ લો, પછી જ હું આવીશ. મારી આ વાત સાંભળીને સામે છેડે સન્નાટો છવાઈ જતો. એમને સપનામાંય અંદાજો ન હતો કે જે શબ્દ એમણે મને માર્યો હતો એ જ શબ્દ એમને સામો વાગશે. દીપક કંઈક લાંબી લપ કરવા જાય એટલે પહેલાં જ હું ફોન કાપી નાખતી. જે દર્દ મેં વેઠ્યું હતું ને એનો અહેસાસ એમને પણ થવો જ જોઈએ. 15 દિવસ વીતી ગયા. એક બપોરે હું ને પપ્પા વરંડામાં બેઠા હતા ત્યાં દીપકનો ફોન આવ્યો. પણ આ વખતે એમના અવાજમાં પેલો વટ ન હતો, ગભરાહટ હતી. એ હાંફતા હાંફતા બોલ્યા, સાંભળને, મમ્મી બાથરૂમમાં લપસી પડ્યા છે. માથામાં ઊંડી ઈજા થઈ છે. ડૉક્ટરે કીધું છે કે એમને કમ્પ્લીટ બેડ રેસ્ટ જોઈશે. ઘરની આખી વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. તું વહેલી તકે પાછી આવી જા. એમની આખી વાત મેં શાંતિથી સાંભળી. પછી મેં ધીમેથી કીધું, સારું, પણ પહેલાં પપ્પા પાસેથી પરમિશન લઈ લો, પછી જ હું આવીશ. દીપક 2 મિનિટ તો સ્તબ્ધ થઈ ગયો. એને વિશ્વાસ નહોતો થતો કે હું આવો જવાબ આપીશ. એણે કીધું, જો અત્યારે આવા નાટક કરવાનો ટાઈમ નથી. મમ્મીની તબિયત ખરાબ છે અને ઘરમાં તારી જરૂર છે. મેં કીધું, દીપક, જ્યારે મારી માં હોસ્પિટલમાં જિંદગી મોત વચ્ચે ઝોલા ખાતી હતી ત્યારે તમે પણ તો આ જ કીધું હતું ને કે પહેલાં પપ્પા સાથે વાત કરાવો, પરમિશન લો. તે દિવસે પણ પરિસ્થિતિ ગંભીર હતી અને આજે પણ છે. ફરક એટલો જ છે કે તે દિવસે હું તમારી જગ્યાએ લાચાર હતી અને આજે તમે મારી જગ્યાએ ઊભા છો. એણે મને સમજાવતા કીધું, પણ એ વાત અલગ હતી. આ તારું પોતાનું ઘર છે. અમે તારા પોતાના છીએ. મમ્મીને સાચવવાવાળું કોઈ નથી. બહુ તકલીફ પડે છે. મેં અવાજ સહેજ પણ ઊંચો કર્યા વગર કીધું, કેમ? તમારી બંને બહેનો તો છે ને? એ આરામથી મમ્મીજીની ચાકરી કરશે. મારા હોવા ના હોવાથી શું ફેર પડે? તે દિવસે મારા પિયરમાં પણ બધા હતા જ ને. એવું જ તમે કીધું હતું ને. એટલે હવે હું પણ એ જ કહું છું. પહેલાં પપ્પાની પરમિશન લો, પછી વિચારીશ. કહીને મેં ફોન કટ કર્યો. એ દિવસ પછી તો પપ્પાના ફોન પર રીંગો વાગવા માંડી. દીપક ફોન કરે, સસરાજી ફોન કરે ને સાસુમાં પણ ફોન કરે કે ગમે તેમ કરીને સંધ્યાને પાછી મોકલો. પણ પપ્પા પાક્કા હતા. એ કોઈને કોઈ બહાનું કાઢીને વાત ટાળી દેતા. આ દરમિયાન પપ્પાએ ઓળખાણમાંથી તપાસ કરાવી તો ખબર પડી કે સાસુમાને કંઈ બહુ મોટી ઈજા નહોતી થઈ. 2 દિવસમાં તો હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. બસ થોડા દિવસ આરામની સલાહ હતી. અસલી ડખો એ હતો કે એમની સેવા કરવાવાળું ઘરમાં કોઈ ન હતું. દીપકની બંને બહેનો શરૂઆતના 2 દિવસ તો રોકાઈ,
પણ પછી એકે બાળકોની ભણવાની અને બીજાએ વરની નોકરીના બહાના કાઢીને પોતપોતાના ઘેર ભેગી થઈ ગઈ. એટલે હવે આખા ઘરનો વેઢારો પાછો મારા માથે નાખવાની પેરવી ચાલતી હતી. એટલા માટે પપ્પા પાસે પરમિશન માંગવામાં આવતી હતી. એ જ સાંજે પપ્પા મને આ બધી વાત કરતા હતા ત્યાં જ સસરાજીનો ફોન આવ્યો. પપ્પાએ ફોન સ્પીકર પર મૂક્યો. સામેથી સસરાજીનો એકદમ ઢીલો અવાજ આવ્યો. જુઓ વેવાઈ, હું 2 દિવસથી ફોન કરું છું, પણ મારી વાત નથી થઈ શકતી. હવે હાથ જોડીને વિનંતી છે કે વહુને પાછી મોકલી દો. ઘરની હાલત બહુ ખરાબ છે. ડૉક્ટરે આમને આરામ કરવાનું કીધું છે ને આખું ઘર વિખેરાઈ ગયું છે. પપ્પા થોડીવાર શાંત રહ્યા, પછી બોલ્યા, વેવાઈ, જ્યારે મારી પત્ની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લેતી હતી ને, ત્યારે મારી દીકરીએ પણ આ જ વાત કહી હતી ને. એણે એના પતિને કીધું હતું કે મારે તાબડતોડ પહોંચવું છે, પણ ત્યારે તમારી તરફથી શું જવાબ મળ્યો હતો એ કદાચ તમે ભૂલ્યા નહીં હોવ. સામે છેડે સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી સસરાજી ભારે અવાજે બોલ્યા, વેવાઈ, તે દિવસે અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે અમારા અહંકારમાં એટલા આંધળા થઈ ગયા હતા કે એક દીકરીનું દર્દ ના સમજી શક્યા. આજે જ્યારે એ જ પરિસ્થિતિ અમારા ઘરમાં આવીને ત્યારે સમજાયું કે અમે વહુ સાથે કેટલો મોટો અન્યાય કર્યો છે. બને તો અમને માફ કરી દો. પપ્પાની આંખો ભીની થઈ ગઈ. એમણે કીધું, વેવાઈ, એને ભૂલ ના કહેવાય. તમારી એ એક જીદે મારી દીકરી પાસેથી એની માની છેલ્લી મુલાકાત છીનવી લીધી. મારી દીકરી એની માનું છેલ્લું મોઢું એ ના જોઈ શકી. અમુક ઘા એવા હોય છે જે આખી જિંદગી રૂંઝાતા નથી. કહીને પપ્પાએ ફોન કાપી નાખ્યો. બીજા દિવસે બપોરે ઘર આગળ એક ગાડી આવીને ઊભી રહી. ભાભીએ બારણું ખોલ્યું તો સામે સસરાજી અને દીપક ઊભા હતા. સાસુમાં સાથે નહોતા આવ્યા. બંને અંદર આવ્યા. ઘરમાં થોડીક વાર શાંતિ રહી. પછી અચાનક સસરાજી પોતાની જગ્યા પરથી ઊભા થયા અને પપ્પા સામે હાથ જોડીને ઊભા રહી ગયા. વેવાઈ, અમે સાચે જ શર્મિંદા છીએ. તે દિવસે અમે તમારી દીકરીને ખાલી વહુ જ સમજી, કોઈની દીકરી ના સમજી. જો તે દિવસે એને જવા દીધી હોત તો આજે આ પાપનું પોટલું અમારા માથે ના હોત. એમણે નીચું જોઈને મારી સામે જોયું. દીપક અત્યાર સુધી ચૂપ હતો. એ મારી પાસે આવ્યો અને બોલ્યો, સંધ્યા, હું પતિ તરીકે મારો ધર્મ ના નિભાવી શક્યો. તે દિવસે મારે તારી પડખે ઊભું રહેવું જોઈતું હતું, પણ હું બીજાની વાતોમાં આવી ગયો. આજે મને સમજાયું કે મેં તારો ભરોસો તોડ્યો છે. બને તો મને માફ કરી દેજે. એની આંખોમાંથી આંસુડા વહેતા હતા. ત્યાં જ દીપકના ફોનની રિંગ વાગી. એણે કીધું, મમ્મીનો વિડીયો કોલ છે, એ વાત કરવા માંગે છે. એણે ફોન મારી સામે ધર્યો. સ્ક્રીન પર સાસુમાં માથે પટ્ટી બાંધીને પલંગમાં સૂતા હતા. બહુ નબળા લાગતા હતા. મને જોતાં જ એ રડવા માંડ્યા. બેટા, ડૉક્ટરે ના પાડી છે એટલે હું આવી ના શકી. બાકી જો મારામાં ત્રાડ હોત ને તો સૌથી પહેલાં હું જ તારી પાસે માફી માંગવા આવત. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ બેટા. તે દિવસે જો મેં તને ના રોકી હોત તો આજે તારા દિલમાં આટલો મોટો ઘા ના હોત. મેં મારા અહંકારને સંબંધો કરતાં મોટો ગણી લીધો, પણ ભગવાને મને મારી ઓકાત બતાવી દીધી. બને તો મને માફ કરી દેજે દીકરી. કહેતા કહેતા એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. ઘરમાં બધાની આંખો ભીની હતી. ત્યારે પપ્પા ઊભા થયા અને એકદમ કડક અવાજે બોલ્યા, વેવાઈ, 2 મિનિટની માફી માંગવાથી એ દીકરીનો ઘા ઓછો નથી થવાનો. જેને એની માના અંતિમ દર્શન કરવા ના મળ્યા હોય, જે દીકરીએ માને જોવાની આશામાં આખો રસ્તો કાપ્યો હોય ને, એનો એ દર્દ જિંદગીભર નથી મળતો. એમણે મારી સામે જોયું. પહેલાં મારી દીકરીને એનું સન્માન પાછું આપો. એને એવો અહેસાસ કરાવો કે એ તમારા ઘરે ખાલી ઢસરડા કરવાવાળી વહુ નહીં, પણ ઘરની દીકરી છે. જે દિવસે એને આ વિશ્વાસ બેસી જશે ને, તે દિવસે સંબંધો આપોઆપ સુધરી જશે. પછી પપ્પાએ મને કીધું, બેટા, આજે આ નિર્ણય હું તારા પર છોડું છું. તે
તે દિવસે તારો નિર્ણય બીજા લોકોએ લીધો હતો. આજે આ હક તારો છે. તારે જવું હોય તો જા, ના જવું હોય તો ના જા. તારા નિર્ણય પર કોઈ સવાલ નહીં ઉઠાવે. બધાની નજર મારી તરફ હતી. મેં દીપક સામું જોયું. એની આંખોમાં આ વખતે સાચો પસ્તાવો દેખાતો હતો. મેં પપ્પાનો હાથ પકડ્યો ને ધીમેથી કીધું, પપ્પા, અમુક ઘા રૂઝાતા ટાઈમ લાગે છે. હું આજે ઉતાવળમાં કોઈ નિર્ણય નહીં લઉં. જ્યારે મને અંદરથી એવું લાગશે ને કે હવે મારું સન્માન પાછું મળી ગયું છે, ત્યારે હું પોતે જ મારા ઘેર પાછી ફરીશ. મારી વાત સાંભળીને દીપકે નીચું જોઈ લીધું. એ સમજી ગયો હતો કે તૂટેલો ભરોસો પાછો જીતવામાં ખાલી માફી નહીં, પણ ટાઈમ અને વ્યવહાર બંને બદલવા પડશે. એ દિવસે મને એક વાત બરાબર સમજાઈ ગઈ કે સંબંધો ક્યારે હક કે ધાક ધમકીથી નથી ચાલતા. એ તો ખાલી સન્માનથી જ ચાલે છે. જ્યાં સન્માન હોય ને ત્યાં જ પોતાનાપણું ટકી રહે છે. તો મિત્રો, જો તમે સંધ્યાની જગ્યાએ હોત તો શું કરત? શું તમે તરત જ તમારા સાસરે પાછા જતા રહેત કે પછી પહેલાં પોતાના સન્માન અને વિશ્વાસને ફરી ઊભો થવાનો સમય આપત? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જિંદગીના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વાંચતા રહો. ધન્યવાદ.